હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું ધર્મેશ પંચાલ. સ્પેશિયલ મેથ્સ ની ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે દાખલાના પેપર નંબર 5 નો સેક્શન સી શરૂઆત કરવાના છીએ. આગળ સેક્શન એ અને બી પણ અપલોડ કરી દીધા છે. પેપર નંબર 2, 3 અને 4 પણ આખા અપલોડ કરી દીધેલા છે. બરાબર છે? તો જો ના જોયા હોય તો એ પેપરના સોલ્યુશન પણ જરૂરથી જોજો. અને સાયન્સનું તમારી દ્વિતીય પરીક્ષાનું અને બોર્ડનું આઈએમપી પણ અપલોડ કરી દીધેલું છે. બરાબર છે? ચલો હવે આપણે શરૂઆત કરીએ. સેક્શન સી દાખલા નંબર 38 લોપની રીત આપણને કહેલી છે. લોપની રીતમાં આપણે કાં તો x કાં તો y ને સરખા કરીશું ગુણાકારના માધ્યમથી. બરાબર છે? પછી આગળ વધશું. તો અહીંયા આગળ જોઈએ કે પહેલું પદ જે છે 2x છે આપણી પાસે. તો આને 2x બનાવવા હોય તો શું કરવું પડે? તો કે 2 વડે ગુણાકાર કરવો પડે. તો 2 વડે આખા સમીકરણને ગુણો તો 2x 2y 5 * 10 થાય. આ થયું આપણું સમીકરણ નંબર 1. બીજું સમીકરણ શું હતું? 2x - 3y 4. બરાબર? હવે નિશાની બધી નાખશું. પ્લસ હશે ત્યાં માઈનસ થઈ જશે અને માઈનસ હશે ત્યાં શું થઈ જશે? પ્લસ થઈ જશે. બરાબર છે? ચાલો 2x કટ થઈ જશે. હવે બદલેલી નિશાની પ્લસ જોઈશું, આ માઈનસ નહીં જોઈએ. તો 2 પ્લસ થઈ ગયા તો 3 ને 2 5y. 10 માંથી 4 જાય તો 6. y બરાબર 6/5 જે છે ગુણાકારમાંથી આવશે ભાગાકારમાં. આ મળી આપણને y ની કિંમત. હવે y ની કિંમત તમને મરજી પડે સમીકરણમાં મુકાય. બરાબર? ચલો પહેલું સમીકરણ સહેલું હતું x y 5. તો હું અહીંયા જ મૂકી દઉં છું. 6/5 5. 6/5 આ બાજુ આવે એટલે માઈનસ થઈ જાય. સાદું રૂપ આપીએ 5 * 25. 25 માંથી 6 જશે તો કેટલા વધશે? 19/5. બરાબર? સાવ સિમ્પલમાં સિમ્પલ દાખલો અહીંયા આગળ મૂકેલો છે 3 માર્ક્સમાં. બરાબર? ચલો 39 નો દાખલો આદેશની રીત છે. સૌથી પહેલા આદેશની રીતમાં ગમે તે એક સમીકરણને આપણે કર્તા બનાવી દઈશું. ચલો કર્તા બનાવવા માટે પહેલા સમીકરણને લઈએ. આ સમીકરણ 1 અને આ 2. ત્રીજું આપણે કર્તા બનાવેલું સમીકરણ શોધવું પડશે. તો અહીંયા આગળ x ને કર્તા બનાવી દઈએ, y ને પણ બનાવી શકાય છે સહેલી રીતે. ચલો y આ બાજુ આવી જશે તો પ્લસ થઈ જશે. 2 જે છે ગુણાકારમાંથી ભાગાકારમાં આવશે. એટલે આ થયું સમીકરણ નંબર 3. બરાબર છે? ચલો હવે 3 ની કિંમત જે ધારેલા સમીકરણમાં ના મુકાય એના સિવાયનું જે સમીકરણ હોય એ સમીકરણ નંબર 2 માં મૂકવી પડે. ખબર પડી? આપણે 1 માંથી આ કરતા બનાયા તો આ 1 માં આની કિંમત ના મૂકી શકાય, એને સમીકરણ નંબર 2 માં મૂકવી પડે. બરાબર? ચલો જ્યાં x દેખાય ત્યાં કિંમત મૂકી દઈશું. 5x છે તો અહીંયા 1 + y/2 + 2y = 25. હવે આનું સાદું રૂપ આપી દઈએ. હવે 2 વડે છેદ નથી ઉડતા તો શું કરીશું કે 5 ને અંદર મૂકી દઈએ. 5 × 5 અને અહીંયા આગળ 5y વત્તા આ 2 નો લસા લઈ લઈએ એટલે આ બંને સાથે ગુણાકાર થાય. બરાબર? 2 નો જો લસા લઈએ તો 2 સાથે ગુણાકાર થાય એટલે 2 * 4y = 25 * 50. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરતા હોય છે. આ છેદમાંથી 2 જે હોય એનો ગુણાકાર ખાલી આની સાથે કરતા હોય, પણ એ ખોટું પડશે. લસાનો મતલબ એવો થાય કે એને છોડીને બાકીના બધા પદ સાથે એનો ગુણાકાર થવો જોઈએ. બરાબર? ચલો આનું સાદું રૂપ આપી દઈએ. 5 ને 4 થશે 9y બરાબર 5 આ બાજુ આવશે એટલે માઈનસ થઈ જશે. 9y બરાબર થયા 45. 9 જે છે ગુણાકારમાંથી ભાગાકારમાં આવે એટલે 9 × 5 = 45. y બરાબર થશે 5. બરાબર છે? ચલો હવે આ જે કોઈ પણ કિંમત આવે એ આપણે ધારેલા સમીકરણમાં મૂકવાની એટલે સૌથી સહેલી રીતે એનો જવાબ મળી જાય. ધારેલું સમીકરણ શું છે? તો x = 1 + y/2. તો 1 + y ની કિંમત 5 છે ભાગ્યા 2. x = 6/2 એટલે x બરાબર કેટલા આવશે? 3 × 6. બરાબર છે? ચલો આ થઈ આપણી આદેશની રીત. ચલો 40 મો દાખલો. आपने द्वितीय पद आपी दीधुं छे 14 એટલે a2 થશે 14
ત્રીજું પદ જે છે આપણને 18 આપ્યું છે એટલે a3 બરાબર 18 અને 51 પદોનો સરવાળો કીધો છે. સરવાળો એટલે SN આવે એટલે આપણે S51 શોધીશું. બરોબર છે. ચલો સૌથી પહેલા તો આપણે S51 શોધવા માટે આપણે a ની જરૂર પડશે, તફાવત d ની જરૂર પડશે, પણ કોઈ પદ અહીંયા આગળ એવા આપેલા નથી. તો સૌથી પહેલા આપણે એ પદનો આપણે અહીંયા આગળ શોધવાનો પ્રયત્ન કરીશું. બરોબર. ચલો સૌથી પહેલા a3 a2 કરીએ આપણે. બરોબર છે. a3 a2 તો આપણને શું મળે? તફાવત મળશે. શું મળશે? તફાવત. બરોબર. ચલો બીજું એક સૂત્ર અહીંયા વધારો કરું છું, આમાં તમને વધારે ખ્યાલ આવે. a3 નું સૂત્ર શું થાય? તો a2 d થશે. બરોબર છે. હવે a2 રાખો તો a2 કટ થઈ જાય તો વધ્યું શું આપણી પાસે? d વધ્યું. બરોબર છે. આ ખરેખર આની સાચી માહિતી યાદ થાય, પણ તમે ખાલી ને ખાલી a3 a2 બંનેની બાદબાકી કરીને ડાયરેક્ટ d લખી નાખો તો ચાલે. બરોબર. ચલો 18 માંથી 14 જાય તો કેટલા વધશે? એ 4 વધશે. તો તફાવત કેટલો આવ્યો આપણી પાસે? 4. બરોબર. હવે આપણે a ની પણ જરૂર પડશે. પ્રથમ પદ તો કઈ રીતે શોધીશું? તો a2 નું સૂત્ર શું થાય? a b. a2 કેટલા છે આપણી પાસે? 14. એ શોધવાના છે. તફાવત કેટલો મળ્યો? 4. 4 ને પેલી બાજુ લઈ જાઓ એટલે માઈનસ થઈ જશે. તો a બરાબર કેટલા મળશે? 10. બરોબર છે. ચલો હવે S51 શોધી નાખીએ. n/2 2a n - 1 * d. અહીંયા તમે બીજી એક વસ્તુ પણ કરી શકો. a51 શોધીને ડાયરેક્ટ તેનું ટૂંકું સૂત્ર પણ અહીંયા આગળ વાપરીશું. બરોબર છે. હવે લખી નાખ્યું છે તો આ રીતે જોઈ લઈએ. ચલો n બરાબર કેટલા થશે? તો 51 પદ કીધેલા છે. બે કૌંસમાં a છે 10 વત્તા 51 માઈનસ 1 d છે આપણી પાસે 4. ચલો 51 ને ભાગી તો નહીં શકાય, એમ નામ રાખીએ. 10 દુ 20 વત્તા 51 માંથી 50 ને 50 ચોક કેટલા થશે? કે 200 થાય. કૌંસનો સરવાળો કરી નાખો. 220 આને 2 વડે ઉડાડીએ એટલે 110. 51 ગુણ્યા 110 કેટલા થાય? તો 51 ગુણ્યા 11 કેટલા થશે? 561. પાછળ બીજો એક 0 ઉમેરી દો એટલે 5610 એનો 51 પદોનો સરવાળો આવશે. બરોબર છે. આ રીતે દાખલો છે. ચલો 41મો દાખલો. ABC 3 આપણને યામ આપી દીધા છે. વિડિયો ગમે તો લાઈક કરતા રહેજો જોડે જોડે અને સબસ્ક્રાઇબ કરવાનું ના. ચલો ABC આપણને 3 યામ આપી દીધા છે. કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ આ 3 છે એવું કીધું છે. હવે ત્રણેયમાંથી કહ્યું છે કે ખૂણો a 90 અંશ છે. ખૂણો a શું છે? 90 અંશ. તે કાટકોણ ત્રિકોણ દોરી દઈએ પહેલા તો, જેમાં કાટખૂણો a રાખવાનો છે. આ કમ્પલસરી છે. બરોબર. a ની કિંમત 1 7 છે, આ 2 4 છે અને c ની કિંમત 1 5 છે. બરોબર. આ રીતે આપણને અહીંયા આગળ કિંમતો આપી છે. બરોબર. હવે k ની કિંમત શોધવાની કીધી છે. તો આ તો બને ત્રિકોણ, પણ આપણા યામ ભૂમિતિની અંદર ત્રિકોણ ચેપ્ટર યામ ભૂમિતિની અંદર જે છેલ્લું સ્વાધ્યાય હતું 7.3 એ ત્રિકોણનું જે ક્ષેત્રફળ વાળું જે સ્વાધ્યાય હતું એ તો કાઢી લીધેલું છે. તો ત્રિકોણના ક્ષેત્રફળનો તો અહીંયા ક્યાં ઉપયોગ થશે નહીં, કેમ કે સિલેબસમાં જ નથી. બરાબર. તો શેનો ઉપયોગ કરીશું? અહીંયા આગળ અંતર સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. બરાબર. અને બંનેને સરખાઈ લઈશું. ચલો સૌથી પહેલા ab² માટે અંતર સૂત્ર લઈએ, a અને b માટે. ચલો 2 - 1 નો વર્ગ વત્તા 4 - 7 નો વર્ગ. તો શું આવશે? અહીંયા 1 નો વર્ગ 1 વત્તા 7 માંથી 4 જાય 3, 3 નો વર્ગ 9 એટલે કેટલા આયા? 10 જવાબ આવ્યો. આ મળ્યો આપણને ab². ચલો હવે bc² શોધીએ. bc² માટે આ બંને યાદ લેવા પડશે. તો k - 2 નો વર્ગ વત્તા 5 - 4 નો વર્ગ થઈ જશે.
બરોબર. આનું સૂત્ર વાપરીએ આપણે k² - 4k + 4 વત્તા 5 માંથી 4 જાય તો 1, 1 નો વર્ગ 1 એટલે k² - 4k 4 ને કેટલા થઈ જશે 5. આ થયા આપણા bc². ચલો છેલ્લું ac² શોધી નાખીએ. ac² બરાબર k - 1 નો વર્ગ વત્તા 5 - 7 નો વર્ગ. સૂત્ર અહીંયા આગળ ઉપયોગ કરીએ આપણે તો સૂત્ર અહીંયા આગળ આવશે k² - 2k વત્તા 1 વત્તા 7 માંથી 5 જાય તો 2 ને 2 દુ થશે 4. k² - 2k 4 ને થશે 5. ચલો k વાળા કયા પદ થયા તો એક આ bc² અને ac² k વાળો પદ થાય છે. બંને k વાળા પદને આપણે સરખાઈ લઈશું. બરોબર. એ બંને કેવા છે સમાન છે. બરોબર. અહીંયા આપણે લખી શકાય આવી રીતે ac² બરાબર bc². તો k² - 2k વત્તા 5 બરાબર k² - 4k વત્તા 5. ચલો બંને બાજુ k² કટ થઈ જશે. બધા પદોને એક બાજુ સ્વિચ કરી નાખો. આ 2k અહીંયા એમના એમ 4k ને આ બાજુ લાવો તો શું થઈ જાય પ્લસ. બે બાજુ 5 5 કોણ ઉડી ગયા. બરોબર. તો બરાબર શું આવશે 0 આવશે. બરોબર છે. ચલો હવે આગળ જોઈએ -2k કોમન કાઢી દઈએ. -2k કોમન તો નહીં નીકળે. 4 માંથી 2 જાય તો કેટલા વધે 2 બરાબર 0. 2 ભાગાકારમાં આવે એટલે k ની કિંમત કેટલી મળી 0. k ની કિંમત મળે છે આપણી પાસે 0. ફરી એકવાર ચેક કરી લઉં છું કઈ ભૂલ ના હોય. બરોબર. મને ડાઉટ લાગી રહ્યો છે. રકમ એકવાર જોઈ લઈએ 1 7 2 4 અને k 5 છે અહીંયા આગળ આપણી પાસે. બરોબર. અને બંને બાજુ આપણે ઉકેલ લાવવાનો છે. ચલો ફરી એકવાર ચેક કરી લઈએ 1 7 2 4 k 5 એ b ની કિંમત જે આપણે શોધી તો 1 નો વર્ગ 1 અને અહીંયા આગળ 3 તરી 9 9 ને 1 10. ચલો bc માટે k - 2 ને 5 - 4 એટલે અહીંયા આગળ 4k અને 4 થશે. અહીંયા આગળ 1 થશે અને 4 ને 1 5 થશે. બરાબર. k - 1 અને 5 - 7 છે. 2k અને અહીંયા આગળ 1 અને અહીંયા આગળ 2 દુ 4 છે આપણી પાસે. બરોબર છે. ચલો બરોબર છે. કઈ ભૂલ લાગતી તો નથી. બરોબર છે. k બરાબર 0 જેનો જવાબ આવવો જોઈએ. બરોબર છે. ચલો આગળ વધીએ. હવે ચલો 42 નો દાખલો જોઈ લઈએ. 42 ના દાખલામાં જો a અને b આપી દીધા છે અને કહ્યું છે કે એને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. તો અહીંયા આગળ તમે m1 m2 વાળું સૂત્ર પણ વાપરી શકો જે ગુણોત્તર વાળું સૂત્ર છે. બરોબર છે. અને મધ્ય બિંદુ વાળું સૂત્ર પણ વાપરી શકો. થશે કઈ રીતે તો એ સમજી લો. પહેલા ત્યાં એક AB આપી દીધા છે એના 4 સમાન ભાગમાં આવી રીતે ભાગલા કર્યા છે. 4 ટુકડા કર્યા છે. એક AB રેખાખંડના 4 ટુકડા. બરોબર છે. તો અહીંયા આગળ તમે વિભાજન સૂત્રનો પણ ઉપયોગ કરી શકો. વિભાજન સૂત્રનો કઈ રીતે ઉપયોગ થશે તે જોઈ લો. ઉદાહરણ તરીકે આ એક ભાગ છોડીએ તો પાછળ કેટલા વધે છે 3. તો કેટલા વધ્યા 1/3. બરોબર છે. એવી રીતે પાછળથી એક ભાગ છોડીએ તો આગળ કેટલા વધે કે 3. તો 3/1. અને વચ્ચેથી બે ભાગ પાડીએ કે આગળના અને પાછળના ભાગ તો કેટલા મળે 2/2. તો અહીંયા આગળ તમે હવે m1 m2 નું 3 વાર ગુણોત્તરનું સૂત્ર વાપરીને એનો જવાબ શોધવો પડે. બરોબર. પણ એનાથી પણ એક વધારે સહેલી રીત છે. એ સહેલી રીત હું અહીંયા આગળ કરીશ. બરોબર છે. ચલો આ ત્રણેય ભાગને આપણે કંઈક નામ આપી દઈએ કે PQ. હવે Q શું છે તો AB નું શું થાય મધ્યબિંદુ. બરોબર.
જો ડાબી બાજુ અને જમણી બાજુ બે સરખા ભાગ થયા તો આપણે Q ને મધ્ય બિંદુ લઈશું બરાબર છે Q એ AB નું મધ્ય બિંદુ છે બરાબર બનશે એટલે કોઈ પણ દાખલો આપણે સહેલી રીતે કરવાનો પ્રયત્ન કરીશું બરાબર જેથી આપણને ખબર પડી જાય ચલો હવે મધ્ય બિંદુનું સૂત્ર શું થાય બંનેનો સરવાળો ભાગ્યા 2 બરાબર અહીંયા આગળ આપણે જોઈએ કે Q x1 x2 ભાગ્યા 2 y1 y2 ભાગ્યા 2 ચલો 2 નો સરવાળો એટલે -2 2 ભાગ્યા 2 2 8 ભાગ્યા 2 અહીંયા થઈ જશે 0 અને અહીંયા 10 ભાગ્યા 2 એટલે 5 દુના 10 એટલે 0 અને 5 આપણો જવાબ આવશે Q બરાબર છે ચલો હવે આગળ જોઈએ હવે P જે છે એ કોનું મધ્ય બિંદુ થાય A અને Q નું મધ્ય બિંદુ થશે બરાબર છે તો લખીશું P એ Q નું મધ્ય બિંદુ છે તો P બિંદુ માટે ફરીથી બંનેનો સરવાળો કોનો તો હવે Q મળ્યા છે આપણને 0 અને 5 બરાબર તો આ બંનેનો સરવાળો ભાગ્યા 2 કરીશું A અને Q અહીંયા આગળ -2 0 ભાગ્યા 2 2 5 ભાગ્યા 2 ચલો -2 ભાગ્યા 2 અને અહીંયા આગળ 7 ભાગ્યા 2 2 એકા 2 એટલે -1 અને અહીંયા આગળ 7 ભાગ્યા 2 આ થયું બિંદુ P બરાબર છે ચલો હવે આગળ જોઈએ હવે R માટે R કોનું મધ્ય બિંદુ થશે તો Q અને B નું મધ્ય બિંદુ થશે તો અહીંયા આગળ લખીશ મને ખ્યાલ નથી કે આ આટલો પાર્ટ કવર થવાનો છે કે નહીં પણ બને એટલો ડાબી બાજુ લખવાનો પ્રયત્ન કરીશ કે R એ QB નું મધ્ય બિંદુ છે બરોબર R બરાબર ચલો QB માટે શું થશે 0 2 ભાગ્યા 2 5 8 ભાગ્યા 2 એટલે 2 ભાગ્યા 2 5 દુ 10 ને 3 13 ભાગ્યા 2 અને અહીંયા આગળ 2 એકા 2 એટલે 1 અને 13 ભાગ્યા 2 એનો જવાબ આ એક સહેલા સૂત્રથી પણ તમે કરી શકો તમારે m1 m2 સૂત્ર વાપરો તોય કરી શકાય પણ એમાં થોડું કહેવાય કે ટાઈમ વધારે જશે લખવામાં કે એનું સૂત્ર લાંબુ છે ગણતરી કરવી પડશે અને આ જે છે મધ્ય બિંદુમાં સિમ્પલ બંનેનો સરવાળો કરી 2 વડે ભાગાકાર કરવાનો છે બરાબર છે તો આ તો આપણો 42 મો દાખલો ચલો હવે આગળ વધીએ 43 મો દાખલો ફટાફટ જોઈ લઈએ બરાબર છે ચલો 43 મો દાખલો જોઈ લઈએ સાબિતી આપી દીધી છે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો અને સ્પર્શ બિંદુ અને કેન્દ્રને જોડતો રેખાખંડ વચ્ચેનો ખૂણો એકબીજાના પૂરક છે એવું આપણને કીધું છે પૂરક એટલે શું થાય વિદ્યાર્થીઓ બંને ખૂણાનો સરવાળો 180 હોય તેને આપણે પૂરક ખૂણો કહીએ બરાબર છે હવે કેવા શું માંગે છે આપણે આકૃતિ ઉપરથી સમજાવીશ એક વર્તુળ છે એની બહારના બિંદુમાંથી આવી રીતે બે સ્પર્શક દોર્યા છે અને કેન્દ્ર આગળ એક ખૂણો બને છે આને નામ આપી દઈએ કે O A B અને C બરાબર છે નામ તમને મરજી પડે આપી શકાય એની કોઈ ચિંતા નહીં કરવાની બરાબર છે ચલો હવે કહેવા એવું માંગે છે કે આ ખૂણો અને એના કેન્દ્રનો ખૂણો આ બંનેનો સરવાળો કેવો છે 180 જેવો આપણે સાબિત કરવાનું છે બરાબર છે ચલો સૌથી પહેલા થોડાક આપણે નિયમો યાદ કરી લઈએ કે વર્તુળની ત્રિજ્યા અને સ્પર્શક વચ્ચેનો જે આ ખૂણો બને એ હંમેશા કેવો હોય કાટખૂણો હોય કેમ કાટખૂણો હોય કેમ કે લંબ બનાવે આ પાયો અને આ ઊંચાઈ એ લંબ બનાવશે બરાબર છે એટલે હંમેશા કાટખૂણો એટલે કે 90 અંશનો ખૂણો થશે આ પણ શું થશે કાટખૂણો 90 અંશનો ખૂણો થશે પણ આ પદને આપણે લખવું પડે કઈ રીતે લખીશું તો અહીંયા આગળ લખીશું કે આકૃતિમાં ત્રિજ્યા OA કોને લંબ છે કે AB ને લંબ છે તેથી ખૂણો OAB કેટલો થાય કે 90 અંશનો ખૂણો થાય કેમ કે કાટખૂણો છે શું છે કાટખૂણો છે
ચાલો એવું નીચેની બાજુ કે OC કોને લંબ થશે કે CB ને લંબ થશે તેથી ખૂણો OCB કેટલો થશે 90 અંશનો ખૂણો થશે એ પણ કાટખૂણો થશે બરોબર છે ચલો હવે ચતુષ્કોણ OABC માં બધા ખૂણાનો સરવાળો આપણે વારાફરતી લખી દઈશું એ ખૂણો OCB વત્તા ખૂણો CBA વત્તા ખૂણો BAO વત્તા ખૂણો AOC બરાબર ચારે ખૂણાનો સરવાળો થાય કેટલો 360 તમને મરજી પડે એમ લખાય પણ ટૂંકમાં ચારે ચાર ખૂણાનો સમાવેશ થવો જોઈએ બરોબર છે એ મેં મહત્વની વસ્તુ છે ચલો કાટખૂણા જોઈ લઈએ A અને C કાટખૂણો છે આ A અને આ C બંને કાટખૂણા છે તેની જગ્યાએ 90 કરી નાખીશું બાકી બધું એમનું એમ અહીંયા આગળ 90 અંશનો ખૂણો આવશે વત્તા AOC એમના એમ બરાબર 360 ચલો 90 વત્તા 90 કેટલા થાય 180 એટલે પહેલા આ બે ખૂણા અહીંયા લખી નાખીએ 180 ને આ બાજુ લાવીશું એટલે શું થઈ જશે માઈનસ CBA બરાબર AOC બરાબર કેટલા વધ્યા 180 તો સાબિત થઈ ગયું બંને ખૂણાનો સરવાળો કેટલો થાય છે 180 બરોબર છે તેથી આપણે કરીને લખી દઈશું બરોબર કે આ બધી વસ્તુ જે છે રકમમાં આપી છે એ સાબિત થઈ રહી છે બરોબર છે ચલો એ તમારી રીતે તમારે લખી દેવાનું હવે બરોબર આખું સ્ટેટમેન્ટ એમનું એમ ઉતારી દો તોય ચાલે શોર્ટમાં લખી દેશો તોય ચાલશે કે એના કેન્દ્ર આગળનો ખૂણો અને સ્પર્શકની વચ્ચે બનતો ખૂણાનો સરવાળો હંમેશા કેવો હોય પૂરક હોય છે બરોબર છે ચાલો 44 નો દાખલો જોઈ લઈએ આપણે P કેન્દ્ર અને 7 સેમી ત્રિજ્યા ધરાવતા વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુ A માંથી દોરેલ સ્પર્શક વર્તુળને B માં છેદે છે બરાબર અને AB નું માપ 24 આપી દીધું છે PA શોધવાનું કીધું છે દાખલા ઉપરથી લાગી રહ્યું છે કે પાયથાનો ઉપયોગ થશે બરાબર પાયથાગોરસ આપણે વાપરવું પડશે ચલો સૌથી પહેલા આકૃતિ દોરતા આવડવું જોઈએ વિદ્યાર્થીઓ આકૃતિ જો ખોટી પડે તો માની લેવાનું આપણો દાખલો ખોટો બરાબર આકૃતિ ખાસ અને ખાસ સાચી પડવી જોઈએ મને વિશ્વાસ છે કે મોટા ભાગના નથી આવડતી દોરતા પણ શીખી જશો બરાબર ધ્યાન આપશો તો શીખી જશો ચલો શું કીધું છે P કેન્દ્ર એક વર્તુળ છે જેનું કેન્દ્ર P દોરી નાખો ત્રિજ્યા કેટલી 7 તો આમ એક લાઈન કરી 7 કરી નાખો બહારના ભાગમાં આવેલ બિંદુ A વર્તુળની બહાર એક બિંદુ A આવેલું છે ત્યાંથી સ્પર્શક દોર્યો સ્પર્શક કેવો દોરીએ આપણે એની બોર્ડર લાઈન અડે એને સ્પર્શક કહેવાય બરોબર છે એક સ્પર્શક દોરી નાખેલી સ્પર્શક ક્યાં છેદે કે B માં છેદે બરોબર ખરેખર છેદે નહીં આવે અહીંયા સ્પર્શે આવશે શું આવશે સ્પર્શ બરોબર લખવામાં ભૂલ થઈ છે બરોબર ભૂલ ચૂક માફ તો અહીંયા આગળ B આવશે બરોબર છે ચલો હવે આને કર નાખો એટલે થઈ જાય આ થયો કાટકોણ ત્રિકોણ બરોબર ચલો AB બરાબર કેટલા છે 24 ને આ શોધવાનું કીધું છે ચલો PA એટલે શું થાય PA એટલે થશે કોણ શું થાય કોણ બરોબર મેં તમને પહેલા પણ સમજાવ્યું છે કોઈ પણ કાટકોણ ત્રિકોણ હોય એમાં એની સામેની કાટખૂણાની જે સામેની બાજુ હોય એને શું કહેવાશે કોણ કાં તો ત્રાંસી રેખા હોય એને શું કહેવાય કોણ પણ ઘણાને કન્ફ્યુઝન શું થાય કે આ તો સર ત્રાંસી રેખા નથી દેખાતી કોણ કઈ રીતે થયો એટલા માટે બીજી એક મેથડ મેં શીખવાડી આ કાટખૂણો બને ને એની ક્રોસમાં સામે જે દેખાય એ શું હોય કોણ હોય બરાબર છે તો એ તમારે વસ્તુ યાદ રાખો બરાબર ચલો હવે પાયથાગોરસનો ઉપયોગ કરીશું કે ત્રિકોણ PBA માં પાયથાગોરસનો ઉપયોગ કરીએ કે કર્ણનો વર્ગ બરાબર બંને બાજુઓના વર્ગોનો સરવાળો
ચલો PV કેટલા છે 7 નો વર્ગ, આ છે 24 નો વર્ગ, CQ 49, 24 નો વર્ગ થશે 576, બે નો સરવાળો 625 કોનો વર્ગ થાય કે 25 નો વર્ગ થાય એટલે PA બરાબર 25 સેન્ટીમીટર એનો જવાબ આવશે. 3 માર્ક્સ નો દાખલો વિચાર કરો, પેપર કાઢવા વાળાની શરમ આવી જાય કે આટલું બધું સહેલું આપી રહ્યો છું, બરોબર છે. આટલી નોર્મલ વસ્તુ તમારે તૈયાર કરવાની છે, બરાબર. એટલે કોઈ એવું ના વિચારતા મહેરબાની કરીને કે વર્તુળ ઓપ્શનમાં કાઢી દઈશું, રોકડા માર્ક્સ છે વર્તુળના. સાવ સહેલામાં સહેલું અહીં શું કર્યું છે, એક આકૃતિ દોરીને ચારે ખૂણાનો સરવાળો 360 કરીને 180 બાદ કર્યા એનો જવાબ. સાવ સિમ્પલમાં સિમ્પલ વર્તુળની સાબિતીના દાખલા આપેલા છે, સેજ પણ અઘરું નથી લીધું, બરોબર છે. એટલે પૂરેપૂરો પ્રયત્ન કરજો, બરોબર છે. બધા વિડિયો જોશો તો લગભગ વર્તુળની બધી સાબિતી બધા દાખલા કવર થઈ જાય છે, બરોબર છે. આ ખરેખર MCQ માં મૂકવા જેવી વસ્તુ છે, 3 માર્ક્સમાં આવું પૂછી શકે છે, પૂરેપૂરા ચાન્સ છે, બરોબર. ચલો 45 મૂલ્ય ગાડીઓની સંખ્યા આપી છે કંઈક, અને આવૃત્તિ અહીંયા આગળ આપી દીધી છે, અને આપણને બહુલક શોધવાનું કીધું છે, બરોબર. ચલો બહુલકમાં તો શું જોઈશું, સૌથી મોટી સંખ્યા જેને F1 કહેવાય, ઉપર F0 અને નીચે F2, બરોબર. ચલો અહીંયા આપણે જોઈ લઈએ સૌથી પહેલા કે F1 ની આગળ જે આવશે ત્યાં બહુલક વર્ગ થઈ જશે 40 થી 50. આગળની સંખ્યાને શું કહેવાય, L. H એટલે શું, બંનેનો તફાવત કેટલો છે 10, બરાબર. F1 બરાબર 20, F0 બરાબર 12 અને F2 બરાબર થશે 11, બરાબર. થઈ ગઈ બધી કિંમતો. ચલો બહુલક Z બરાબર L વત્તા F1 minus F0 upon 2F1 minus F0 minus F2 ગુણ્યા H. સૂત્રો ખાસ તૈયાર કરો, બરાબર. નહીં તો પરીક્ષામાં આપણી ફુદેડી કરી જવાનું છે. ચલો L બરાબર કેટલા થશે 40 વત્તા F1 20 છે, F0 12 છે, 2F1 એટલે 20 ના ડબલ ડાયરેક્ટ લખી દેવાના 40, બરાબર, -12 -11 ગુણ્યા અહીંયા આગળ થશે 10, બરાબર. ચલો 40 વત્તા કૌંસનું પહેલા સાદું રૂપ આપી દઈએ કે 20 માંથી 12 જાય 8, 40 માંથી 12 જશે તો કેટલા વધશે આપણી પાસે, 40 માંથી 12 જાય તો વધશે 28, 28 માંથી બીજા 11 જાય એટલે આપણી પાસે વધે 17 અને ગુણ્યા 10, બરાબર. આનું સાદું રૂપ આપીએ અહીં કે 8 10 એકા 80 ભાગ્યા 17. ચલો સાઈડમાં અહીંયા આગળ 80 ને 17 વડે ભાગી નાખીએ, 80 ને 17 વડે ભાગી નાખીએ, 17 ચોક 68, 12 વધ્યા 0.0, 17 સિત્તા 119, 1 વધ્યા, ભાગના ચાલે 0 ઉતારશું, બીજો 0 જો એક સાથે બે 0 ઉતારવા પડે તો ઉપર એક 0 કમ્પલસરી મૂકવો પડે. આ ભાગાકારનો નિયમ છે, મારા ગણનો નથી, બરાબર. ચલો 17 ને આપણે 100 જોઈશું, 100 ની નજીકની સંખ્યા 17 માં કઈ આવશે તો કે 17 5 85. 15 વધ્યા, આગળ જવાની જરૂર નથી, પોઈન્ટ ની પાછળ 3 સંખ્યા આવી જાય એટલે ઇનફ છે. એટલે 40 4.705. ઘણા નાનો સરવાળો ના આવે, કશું ના થાય, 40 માં 4 ઉમેરી પાછળ પોઈન્ટ જેમ હતા એમના એમ લટકાઈ દેવાના હોય, બરાબર છે. એટલે આ રીતે આનો આ દાખલો થશે, બરાબર. આ રવિવારે સ્પેશિયલ મધ્યસ્થ બહુલક અને સંભાવનાની પ્રેક્ટિસ માટેનો મેરાથોન લેક્ચર રાખેલો છે. 5-6 કલાક છોકરાઓને બોલાવી મગજમાં ખતરનાક રીતે ઘુસાડી દેવાનું છે, બરાબર છે. ચલો સેજ પણ આ વસ્તુની અંદર ભૂલ ના પડવી જોઈએ, બરાબર. એક જ પ્રયત્ન રાખો, એટલી પ્રેક્ટિસ કરો, ગમે તે દાખલો કેમ ના પૂછે, સંચય આવૃત્તિ શોધવાનો હોય કે ગમે તે દાખલો કેમ ના હોય, આપણી ભૂલ એમાં પડવી ના છે, કે રોકડા માર્ક્સ. ચલો 46મો દાખલો છેલ્લો, અને ગમે તો લાઈક જરૂર કરતા રહેજો, શેર પણ કરજો. એક ક્લિક કરવાની છે તમારે WhatsApp માં શેર કરવા માટે, તમારા મિત્રોને કે સ્ટેટસ માં કે કોઈ ગ્રુપમાં મૂકવા માટે. એક ક્લિક થી ઘણા બધાનું કામ થઈ જશે, બરાબર છે.
અને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા સેજ પણ, અને કોમેન્ટ કરીને જણાવજો. મને એમ થાય કે ના કોઈ ગમે છે કે નહીં. ખાલી જોવાનું કામ ના કરતા, ગમતું હોય તો કોમેન્ટ પણ કરતા રહેજો કે સર સારું ભણાવો છો, ગમે છે, મજા આવે છે. બરોબર છે. ચલો 46 નું દાખલો. ટોટલ રકમ નથી લખી, પણ રકમના બધા મેન મુદ્દાનો અહીંયા આગળ સમાવેશ કરી નાખ્યો છે. કુલ ખમીસ જે છે આપણને 100 આપી દીધી છે. ક્ષતિ રહિત એટલે કેવી કે જેમાં કોઈ ખામી ના હોય, એટલે કે સારા જે શર્ટ હોય, ખમીસ એટલે શર્ટ, બરોબર છે. સારા જે શર્ટ હોય કેવા છે 88. થોડા ફોલ્ટ હોય, નાના મોટા કાણા પડી ગયા હોય કે બટન તૂટી ગયું હોય, આવા નાની ખામી વાળા કેટલા છે 8. મોટી ખામી વાળા કેટલા છે 4. બરોબર કે આખા પાટી નાખ્યા હોય, બરોબર છે. મોટી ખામી વાળા ટોટલ છે 8. બરોબર છે. એ ઘણામાં કોલર લગાવવાનું જ રહી ગયું અને મોટી ખામી છે. બરોબર. તો મોટી ખામી 4 છે. હવે કહે છે જીની જે છે ને એ ક્ષતિ રહિત ખામી જ સ્વીકારશે. એટલે ક્ષતિ રહિત કેટલા હતા 88. તો પહેલા જીની નું આપણને પૂછ્યું છે, તેની સંભાવના જોઈ લઈએ કે કુલ પરિણામ કેટલા છે. પહેલા તો કુલ પરિણામ છે 100. બરોબર છે. ચલો જીમી કેટલા સ્વીકારશે? તો જીમી જે છે એ ક્ષતિ રહિત જ સ્વીકારશે, અને ક્ષતિ રહિત કેટલા છે 88. તો જીમી માટે લઈ લઈએ pa બરાબર છેદમાં કુલ 100 અને ઉપર આવશે 88. છેદ ઉડે છે તો ઉડાડી દઈએ. કેટલા આવશે? તો કે 22 ચોક આવશે, અને અહીંયા આગળ આવશે 25 ચોક. 4 4 ઉડી જાય એટલે pa બરાબર મળશે 22/25. આ જવાબ. બરોબર છે. ચલો સુજાતાનું પણ પૂછેલું છે. સુજાતા જે છે મોટી ખામી વાળા જ નકારશે. મોટી ખામી કેટલા છે 4. એનો મતલબ શું થયો કે સુજાતા ક્ષતિ રહિત તો લેવાની જ છે, નાની ખામી પણ સ્વીકારશે, ખાલી મોટી ખામી નહીં સ્વીકારે. બરોબર છે. અહીંયા આગળ જોઈએ કુલ પરિણામ તો 100 ના 100 જ રહેશે, ત્યારે બદલાવાના નથી. બરોબર. ભૂકંપ આવે તો એ વસ્તુ નહીં બદલે. ચલો ક્ષતિ રહિત માટે જોઈ લઈએ કે સુજાતા દ્વારા સ્વીકારવામાં આવેલ ખમીસ કેટલી હશે? તો સુજાતા 88 પણ લઈ લેશે, અને નાની ખામી જે છે 8 પણ લઈ લેશે, એટલે ટોટલ થશે 96. એટલે PB બરાબર 96/100. આને પણ આપણે ભાગ ચલાવશું. આ 24 ચોક 96 અને આ 25 ચોક 100. 4 4 ઉડી જાય, 24/25 નો જવાબ આવશે. બરોબર છે. તો આ થયો આપણું સેક્શન સી. વિદ્યાર્થી મિત્રો સેક્શન ડી જે છે ઝડપથી અપલોડ કરી આપીશ. બરોબર. વિડિયો જોતા રહેજો. ના ખબર પડે તો વારે વિડિયો જોજો, અને કોઈ તમારા ડાઉટ હોય તો પણ કોમેન્ટ કરીને જણાવજો. ગાલાનું હોય કે ગાલાની બહારનો હોય. બરોબર છે. પૂરેપૂરો પ્રયત્ન કરીશ કે તમારા ડાઉટ સોલ્વ કરી આપીશ. બરોબર છે. બીજી કઈ જો કોઈ ટોપિકમાં ખબર ના પડતી હોય તો ટોપિક ઉપર પણ તમે કોમેન્ટ કરી આપજો. એ ટોપિક ઉપર પણ તમને એક વિડિયો બનાવી આપીશ. કોઈ MCQ ની ટ્રીક જોઈતી હોય તો પણ એના ઉપર એક તમને સરસ મજાનો વિડિયો બનાવી આપીશ. બરોબર. તો વિડિયોને લાઈક કરવાનું ના ભૂલતા, અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી રાખજો. મળીએ હવે આવતા વિડિયોમાં.